હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય ટીએસમાં. તો મિત્રો આજે લઈને આવે છે ભાઈ નિફ્ટીનું એનાલિસિસ, અને કાલે છે સેન્સેક્સની એક્સપાયરી. અને ભાઈ આજે નિફ્ટી સેન્સેક્સ બેંક નિફ્ટી બધાએ ભડાકા બોલાવી નાખ્યા. તો બૂમ ભડાકા. ભાઈ ટ્રમ્પ દાદા છે ને હખે જીવવા દેતા નથી, બધાને લાલ કરીને રહ્યા છે. લાલ કર્યા વગર તો એમને ચેન પડતું નથી હવે તો, એવું થઈ ગયું મને લાગે. ટ્રમ્પ દાદાએ ચોખ્ખી ના પાડી હતી ઈરાનને, બરોબર છે કે ભાઈ અમે જે છે ડીલ કરવા માંગતા નથી. હવે અમેરિકાને હવે ખબર નહીં આગળ જો. હવે બજાર જ્યાં કારણે ઊભું રહ્યું છે ને એ કેવું લેવલ છે? 23,800, બરાબર છે, સ્ટ્રોંગ લેવલ. હવે જો 23,800 નીચે નીકળ્યું ને તો પછી એના પછી એક જ સપોર્ટ છે 23,600. સમજે? આ 23,600 ઉપર જે છે ત્યાં સુધી ઓકે છે. જો 23,600 નીકળ્યું નીચે તો પછી તબાહી. તમને શું લાગે મને કહેજો કોમેન્ટ કરીને, બરાબર છે. જો ભાઈ આ હવે કેવું છે, આ એક જ કેન્ડલે આખું જે ગેપ હતો ને વચમાં સોનનો, એ પૂરેપૂરો ભર નાખ્યો. સમજ્યા? એવું તબાહી છે. તમે જુઓ પછી આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન દેખાય છે તમને. હું કેટલા દિવસથી 2-3 વિડીયોમાં પહેલાં પણ તમને કહ્યું હતું મેં કે ભાઈ આ નિફ્ટીએ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવી, બરાબર છે. પ્રોપર જુઓ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, અને એની નીચે છે બ્રેકઆઉટ પણ આપ્યું, અને નીચેનો ટાર્ગેટ પણ તમને આપ્યો. પણ ટાર્ગેટ આવીને પછી તમે જુઓ, જેવું ન્યૂઝ આવે છે ટ્રમ્પ દાદાનું, તરત જ બજાર જો 350 પોઈન્ટ પડી ગયું નિફ્ટી. ઇન્ટ્રાડેમાં તો 500-550 ઉપર પડી ગયું છે. સમજ્યા તમે? એટલે તમે સમજો કે ભયાનક લેવલની મંદી હવે થઈ ગઈ છે. અને ક્રૂડ આપણું 70 આજુબાજુ ફરતો હતો, અત્યારે 79-80 પહોંચવા આવ્યું છે. હવે આપણે સમજો કે ભાઈ ઇન્ટ્રાડેમાં આવતીકાલ માટે આપણે એનાલિસિસ કરીએ, બરાબર છે. તો ભાઈ એનાલિસિસ કરવામાં આપણે જોઈએ કે લેવલ્સ કે ભાઈ સમજો ગેપ અપ ઓપનિંગ આપે, ફ્લેટ ટુ પોઝિટિવ, બરાબર લાગતું તો નથી પણ આપણે આપણા પ્રમાણે જોવું સારું, બરાબર છે. હવે સમજો ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ આપે અને 23,800 આજુબાજુ હોલ્ડ કરે તો પછી ઉપરની બાજુ તમે ટાર્ગેટ લઈ શકો છો 24,200, બરાબર છે. આ રાતોરાત ન્યૂઝ આવે, જો તમને કહી દઉં, રાતોરાત ન્યૂઝ આવે ફરી પણ જાય ટ્રમ્પ, તો પછી કાલ બજાર ઉપર પણ જતું રહે, બરાબર છે. એટલે આ પોસિબિલિટી છે, થવા માટે બધું થઈ શકે છે, બરાબર. હવે બીજો વ્યૂ તમને આપું, સમજો કે બીજા વ્યૂમાં આપણે કઈ રીતનું પ્લાન કરશું કે સમજો કે નોર્મલ, બહુ નહીં, નોર્મલ ફ્લેટ ઓપનિંગ આપે, બરાબર છે. નોર્મલ ફ્લેટ ઓપનિંગ આપે અને પછી હોલ્ડ કરે, સસ્ટેન કરે 23,800. કેમ કે 23,800 ટકવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ત્યાં કંઈ ટકી ગયું તો પછી ઉપરની સાઈડ રેલી આવવાની સંભાવના છે, જે તમારી 24,050થી આજુબાજુ આવી શકે છે પહેલો ટાર્ગેટ, અને બીજો ટાર્ગેટ તમારા 24,200, બરાબર છે. હવે સમજો કે ત્રીજા વ્યૂમાં આપણે ગેપડાઉન ઓપનિંગ આપીએ, ગેપડાઉન ઓપનિંગ આપે અને જો રિકવરી આવે તો 23,800 હોલ્ડ કરીને બુલિશ કન્ફર્મેશન આપે, બ્રેકઆઉટ આપે, તો પછી થોડુંક સ્ટેબલ થાય અને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપીને પાછું નીચે આવી શકે છે. તો તમારે છેલ્લામાં છેલ્લો સપોર્ટ છે એ 23,600, બરાબર છે. આ 23,600 સુધી તમને આવતું નિફ્ટી દેખાઈ શકે છે. હવે બીજી વસ્તુ તમે સમજો, બીજો વ્યૂ તમને આપી દો. સમજો કે આ જે ઝોન છે ને એ ડિમાન્ડ ઝોન છે, બાઇંગ ઝોન છે. આ એકણથી ખરીદી પણ આવી શકે છે, ધ્યાન રાખજો. જો એકણથી ખરીદી આવી તો પછી ઉપર સસ્ટેન કરશે, અને જો 600 બ્રેક કર્યું 23,600 તો પછી તબાહી આવવાના ચાન્સીસ છે પૂરેપૂરા, બરાબર છે. ચલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. રાધે.